એસીપીના કમાન્ડોની પિસ્તોલ ચોરી કરી ફરાર થયેલો શખ્સ ઝડપાયો. આર્થિક તંગી હોવાથી ચોરી કરી હોવાનું જણાવ્યું. પોલીસ તપાસ શરૂ. સુરત સલાબતપુરા વિસ્તારમાં ઈદે મિલાદના બંદોબસ્તમાં રહેલા એસીપીના કમાન્ડોના કમર પર લટકાવેલી 10 કારતૂસ સાથેની પિસ્તોલ અજાણ્યો ઈસમ ભીડનો લાભ લઈને ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે લીંબાયત વિસ્તારમાંથી એક આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીની પૂછપરછ કરતા આરોપી પોતે સતત આર્થિક તંગીમાં હોવાથી કોઈ ગુનો કરી પૈસા કમાવા પિસ્તોલનો ભવિષ્યમાં ઉપયોગ થઈ શકે તે માટે ચોરી કરી હોવાનું જણાવ્યું હતું. જોકે આ મામલે પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ 16 સપ્ટેમ્બર 2024ના રોજ ઈદે મિલાદના તહેવાર અનુસંધાને સલાબતપુરા વિસ્તારમાં મખદુમનગર રેલવે ગંડાળાની બાજુમાં આવેલી પીર અબ્દુલ નબી દરગાહ પાસે એસીપી જે.એ. પઠાણ અને તેમના કમાન્ડો બંદોબસ્ત અંતર્ગત પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન સાંજના 6 વાગ્યાની આસપાસ દરગાહની બહારના ભાગે રોડ પર ખૂબ જ ભીડ હોય. આ ભીડનો લાભ લઈ કોઈ અજાણ્યો ઈસમ કમાન્ડો નિલેશભાઈ પટેલના કમર પર હોલ્સ્ટરમાં લગાવેલી 10 કારતૂસ સાથેની પિસ્તોલ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. પિસ્તોલની શોધખોળ બાદ પણ નહીં મળી આવતા આ સમગ્ર મામલે સલાબતપુરા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. બીજી તરફ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ આ મામલે તપાસમાં જોડાઈ હતી. આ દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ લીંબાયત વિસ્તારમાંથી 28 વર્ષના આરોપી નસીમ અખ્તર મોહમ્મદ કલીમ અંસારીને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી તમામ કારતૂસ અને પિસ્તોલ કબજે લીધી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીની પૂછપરછ કરતા આરોપી પોતે સતત આર્થિક તંગીમાં હોવાથી કોઈ ગુનો કરી પૈસા કમાવા પિસ્તોલનો ભવિષ્યમાં ઉપયોગ થઈ શકે તે માટે ચોરી કરી હોવાનું જણાવ્યું હતું. વધુમાં આરોપી સામે અગાઉ લીંબાયત પોલીસ દ્વારા અલગ અલગ સમયે 5 વખત અટકાયતી પગલાં પણ લેવાયા હતા. તેમજ અગાઉ તે લીંબાયત પોલીસ મથકમાં મોબાઈલ ચોરીના ગુનામાં પણ ઝડપાઈ ચૂક્યો છે. બનાવ અંગે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોજિયાએ જણાવ્યું હતું કે ગત 16 તારીખે ઈદે મિલાદના બંદોબસ્તમાં સુરત પોલીસની અલગ અલગ ટીમો અલગ અલગ વિસ્તારમાં સતત પેટ્રોલિંગમાં રહેલી હતી. ઈદે મિલાદના બંદોબસ્તમાં લોકોની ભીડ ખૂબ એકઠી થઈ હતી. ત્યારે ભીડનો લાભ લઈને એક ઈસમે એસીપીના ગનમેનની પિસ્તોલ તેમજ 10 કારતૂસની ચોરી થઈ હતી. ઈદે મિલાદના તહેવાર પર કમાન્ડોની 10 કારતૂસ સાથેની પિસ્તોલ ચોરી થતા ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ મામલે તપાસમાં જોડાઈ હતી અને તપાસ દરમિયાન લીંબાયત મીઠી ખાડી પાસે રહેતા નસીમ અખ્તર મોહમ્મદ કલીમ અંસારીને ઝડપી પાડી તેની પાસેથી પિસ્તોલ અને 10 કારતૂસ તેના ઘરેથી કબજે લેવામાં આવ્યા છે. આ ઈસમનો ગુનાહિત ભૂતકાળ પણ છે. અગાઉ તે મોબાઈલ ચોરી અને અલગ અલગ ગુનામાં તે પકડાઈ ચૂક્યો છે. આરોપીની પ્રાથમિક પૂછપરછ કરતા ખૂબ દેવું થઈ જતા કોઈ ગુનો યોજવા માટે તેણે ભીડનો લાભ લઈને પિસ્તોલ ચોરી કરી હતી. જોકે તેનું કોઈ મોટું ષડયંત્ર હતું કે કેમ તે બાબતે હજુ તપાસ ચાલુ છે. આરોપી કમાન્ડોની બાજુમાં ચાલતો હતો અને કમાન્ડોના હોલ્સ્ટરમાંથી ભીડનો લાભ લઈ કાઢી લીધી હતી. જે ગનમેન હતા તે યુનિફોર્મમાં હતા.